શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અને ગુજરાતના સુપ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરે વહેલી સવારથી જ બમ બમ ભોલેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। માં નર્મદાજીના કિનારે કુબેરજીનું અલૌકિક મંદિર આવેલું છે। મંદિર ટ્રસ્ટ દ્વારા કુબેર ભંડારીના અવનવા શણગાર કરવામાં આવ્યા। રક્ષાબંધન હોવાથી કુબેર દાદાને રાખડીનો શણગાર પણ કરવામાં આવ્યો। શ્રાવણ માસમાં કુબેર દાદાને રોજે રોજ અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે। દક્ષિણ સાઈડ ટેસ્ટ પર આવેલું કરનાળી પાસે કુબેર ભંડારીનું આ જે ધામ છે ઘણું જ મહત્વ છે આનું। અમે લોકો અત્યારે આ શ્રાવણનો મહિનો ચાલે છે અને શિવજીનો ઘણો મહિમા છે આ પર્ટિક્યુલર મંથ માટે। અને અમે લોકો પણ અહીંયા દર રક્ષાબંધને શિવજીના દર્શન કરવા માટે આવીએ છીએ। એમનો શણગાર અહીંયા કરવામાં આવે છે। અહીંયા અલગ અલગ પ્રાંતમાંથી મહારાષ્ટ્રથી નંદુરબારથી બધેથી ઘણા લોકો અહીંયા આવતા હોય છે। અમે લોકો સુરતથી ખાસ અહીંયા કુબેર ભંડારીના દર્શન માટે આવ્યા છે। આ મંદિરની ખૂબ જ મહત્વ છે। કહેવાય છે કે રાવણના ભાઈ કુબેર છે એ રાવણથી બચવા માટે, રાવણે જ્યારે એમનું રાજપાટ લઈ બચવા માટે અહીંયા નર્મદા કિનારે આ કરનાળી ગામ પાસે આવેલા જગ્યા પર એમણે તપ કર્યું। અને અહીં અમે લોકો વડોદરાથી આવીએ છીએ અને અહીંયા જે ભાવિ ભક્તો છે ક્યાંથી આવે છે, ઓલ ઓવર વર્લ્ડમાંથી લોકો આ શ્રાવણ માસની અંદર કુબેર દાદાની ત્યાં દર્શન કરવા આવે છે। અને કહેવાય છે કે કોઈ બી વ્યક્તિ જે માન સંપત્તિ ધનથી ઓછું હોય કે તકલીફ હોય તો એ કુબેર દાદાને ત્યાં માન્યતા માનવાથી એ બધું પૂર્ણ થઈ જાય છે। आज सोमवार का दिन है। कुबेर भंडारी महादेव मंदिर में खूब भक्तों की भीड़ है। सभी श्रद्धालुगण दर्शन करके कुबेर दादा से आशीर्वाद ले रहे हैं। સતનામ સાખી દરબારમાંથી અમારી 15 વર્ષો ભરાઈને અહીંયા દર વર્ષે શ્રાવણના પર્વ પર આવે છે। શ્રાવણ માસના પર્વ ઉપર કુબેર ભંડારી મહાદેવના મંદિરના દર્શન કરવાથી શ્રદ્ધાળુઓની મનવાંછિત ફૂલ પૂરું થાય છે।